નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ચોમાસામાં હવે ઉકળાટનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં અત્યારે ભારે વરસાદની શક્યતા નહીવત છે. 12 થી 14 જુલાઈ માછીમારોને સૂચના મળી છે. ટ્રફ પસાર થતા સામાન્ય વરસાદ પડશે. દરિયાકાંઠે પવન 20 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. ગુજરાત રાજ્યમાં હાલ 20% વરસાદની ઘટ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય वरसाद રહેશે. अगले 7 दिनों में हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है, सौराष्ट्र कच्छ और गुजरात में दोनों में. तो इसके साथ ही अगर देखते हैं तो जो तापमान है अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज़्यादा बने हुए हैं. जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है, उसकी वजह से स्ट्रॉन्ग विंड्स हैं, तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्ली डायरेक्शन रहेंगी. और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और वेस्टर्न 35 नॉट, और साउथ में 20 से 25 वेस्टर्न 30 नॉट, मतलब स्ट्रॉन्ग विंड्स हैं. मछुआरोरों के लिए भी 3 दिन के लिए नॉर्थ गुजरात कोस्ट पर वार्निंग दी गई है वाली विंड्स की, जिसमें की स्पीड 45 से 55 और वेस्टर्न 65 किलोमीटर पर आवर के आसपास रहने की उम्मीद है. वो नॉर्थ गुजरात के लिए एवं डे टू डे के लिए. अगर लोकल की बात करें तो आज हम जनरली क्लाउडी स्काई एक्सपेक्ट कर सकते हैं. સમાચારમાં આગળ વાત લીલોતરીના લોક અભિયાન હરિયાળી મહાસંકલ્પ વિશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હરિયાળી અભિયાન અંતર્ગત આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાડજના ગોધાવી કેનાલ પાસે 15,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જ્યાં અમિતભાઈ શાહે પોતાના હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ અભિયાનમાં જાપાનની આધુનિક મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પદ્ધતિની ખાસિયત એ છે કે ઓછા વિસ્તારમાં વધુ ઘનતાથી વૃક્ષો વાવી શકાય છે અને ટૂંકા સમયમાં હરિયાળો જંગલ વિકસાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સાયન્સ સિટી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ અમદાવાદના સરખેજ વોર્ડમાં એએમસીના પ્લોટ ખાતે સામૂહિક વૃક્ષારોપણ યોજાયું હતું. શાંતિપુરા ચોકડી નજીક તેમજ ગાંધી આશ્રમ પાસે આવેલી સાબરમતી ગૌશાળામાં પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે આયોજિત આ અભિયાનમાં જનભાગીદારીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પર્યાવરણનું જતન, હરિયાળીનો વિસ્તાર અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં વૃક્ષારોપણ અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરી. અમિતભાઈએ અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એએમસીના મિશન 5 મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે સાયન્સ સિટી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 1 કરોડ 25 લાખ વૃક્ષો આજે વાવવાના છે તેવું નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે આપણા લોકસભા વિસ્તારને હરિયાળું બનાવવાનું છે. ગાંધીનગર લોકસભાના નગરજનોનો આભાર માન્યો. આ અભિયાન જોતજોતામાં આંદોલન બની ગયું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 73 ઓક્સિજન પાર્ક છે. જનભાગીદારી વિના કોઈ કામ પાર ન પડે. નગરજનોએ જ ગાંધીનગર અમદાવાદને હરિયાળું બનાવવાનું છે તેવું નિવેદન આપ્યું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1 કરોડ 25 લાખ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે. અને અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન અમદાવાદની 3 લોકસભામાં એ અલગથી આ અભિયાન એક હરિયાળું આવરણ, સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, ગુણવત્તાયુક્ત પૃથ્વી ભૂમિ એનું સંરક્ષણ કરવાનું કામ કરવાનું છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે થોડા સમય પહેલા મેં આ વિચાર મૂક્યો. કોઈએ હાય ના પાડી, કોઈએ નાય ના પાડી. હર્ષભાઈ હતા મીટિંગમાં. હા એટલા માટે ના પાડી કે બધાને લાગતું હતું આ થશે નહીં,
અને ના એટલા માટે ના પાડી કે અમિત શાહને ના ક્યાં પાડવી, ભાઈ છોડો, ચૂપ રહો. પરંતુ બધા પાછળ પડ્યા. ગુજરાત સરકાર, એના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોતામાં આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કે જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રકૃતિ સાથે સંસ્કૃતિને જોડવાનો અભિગમ રાખ્યો છે તેવું નિવેદન સીએમ દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે. એક પેડ માં કે નામ અભિયાનથી હરિયાળી આવી છે. આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવાનું કામ કર્યું છે. એએમટીએસ બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસો લાવ્યા. ગાંધીનગર મત વિસ્તારમાં 1 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. ત્યારે આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના મંત્ર સાથે આજે લોક ભાગીદારીથી વિક્રમી વૃક્ષારોપણ થવાનું છે. તેમણે લોકોને વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનવાની હાકલ કરી. લોકો હોંશભેર જોડાતા ગયા અને વૃક્ષારોપણ જન આંદોલન બની ગયું છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો તેમનો લક્ષ્યાંક છે. પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થનાર સૌને હું આ અવસરે અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે. પર્યાવરણ સાથે સંતુલન જાળવણીને જીવન જીવવાની આપણી પ્રાચીન પરંપરાઓ અનુસાર તેમણે મિશન લાઈફનો કોન્સેપ્ટ આપ્યો છે. પાણી, વીજળી, શુદ્ધ હવા, સ્વચ્છતા દરેક ક્ષેત્રમાં પર્યાવરણ પ્રિય વિકાસનો તેમનો ધ્યેય છે. શ્રી મોદી સાહેબે સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયા ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. અમદાવાદે વધુ એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ભાડજ ખાતે 1 કલાકમાં સૌથી મોટું મિયાવાકી પ્લાન્ટેશન થયું છે. 1 કલાકમાં 3,61,617 છોડનું રોપણ કરવામાં આવ્યું છે. એએમસીના આયોજનમાં સફળતાપૂર્વક વિશ્વ વિક્રમ સર્જાયો છે. 25,000 લોકોની હાજરીમાં વિશાળ પાયે વૃક્ષારોપણ થયું છે. લાર્જેસ્ટ મિયાવાકી પ્લાન્ટેશન ઇન 1 આવરમાં આ નવો ઇતિહાસ રચાયો છે. મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાનને વૈશ્વિક ઓળખ મળી છે. હરિયાળા અમદાવાદ માટે વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ. હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા માટે એને પ્રયાસો પ્રમાણે નીતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. એ નિર્ણયને કોર્પોરેશને હર્ષથી વધાવી લીધો અને આજે જે રીતે આ પ્લોટ સિવાય 34 પ્લોટમાં આપણે વૃક્ષારોપણ કર્યું છે. ગિનિસ બુકની અંદર આ પ્લોટનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે. રેકોર્ડ થઈ ગયો છે. જે રેકોર્ડ આ અમદાવાદની જનતા માટે છે અને જનતા જે રીતે આજે 25,000થી વધુ લોકો આ સ્થળ ઉપર આવી વૃક્ષારોપણ કર્યું. આજે 12 જુલાઈમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં લગભગ 1.25 કરોડનું પ્લાન્ટેશન થયેલા છે અને એક જ દિવસમાં આવા પ્રકારના વિક્રમી કામગીરી જે છે એ ગાંધીનગર લોકસભામાં ગ્રીનરી અને પ્લાન્ટેશનને ખૂબ મહત્વ એક સસ્ટેનેબિલિટીને વેગ આપવાનું કામ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સથી પણ અધિકારીશ્રી હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા હતા. પાવી જેતપુરમાં સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના પરિવારને સાંત્વના પાઠવી હતી. પાવી જેતપુરમાં જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી,
એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને સુમન અર્પણ કર્યા. તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે. સ્વર્ગસ્થ મોહનસિંહજી રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવવાનું થયું. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા. મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય. મર્દ માણસ હતો. એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા. મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા. એ મેં વર્ષોથી જોયું છે. સુરતમાં પૂર અસરગ્રસ્તોને અનાજ કીટ અને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય સંગીતા પાટીલે ગીતાનગરમાં અનાજ કીટનું વિતરણ કર્યું હતું. અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગીતાનગર વિસ્તારમાં ખાડીપૂરને લીધે પાણી ભરાયા હતા. મારા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 3 ખાડીઓ પસાર થતી છે અને જેના લીધે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ મારા વિસ્તારમાં થઈ હતી. આ ગીતાનગર વિસ્તાર છે. આ ગીતાનગર વિસ્તારમાં પણ 1-1.5 માળા સુધીનું પાણી ભરાઈ ગયેલું હતું. આજે તમે જોઈ રહ્યા છે કે પાર્ટી તરફથી જે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા આવ્યા અને માય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ આવ્યા, આદરણીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના આગેવાનીમાં જે બેઠક થઈ એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. અમે લોકોએ બધાએ રજૂઆતો કરી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે કેશ ડોલની રાહત આપણે આપીએ અને આજે અહીંયા કેશ ડોલ આપવા માટે આવ્યા છે. અને સાથે સાથે અમારા તરફથી પણ આદરણીય પાટીલ સાહેબ અને અમારા તરફથી પણ અહીંયા ઘઉં અને ચાવલ અને કાંદા બટાકા એ પણ આપણે આપી રહ્યા છે. સમાચારમાં આગળ વાત ચાંદીપુરા વાયરસથી હાહાકાર. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મૃત્યુ થયું છે. ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકમાં લક્ષણો દેખાયા હતા. ત્યારે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ લાવતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું છે. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી આ 3 બાળકોના મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ કરીને 300 સેન્ટ ફ્લાય માખીઓ પકડી છે. માખીનો ઉપદ્રવ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ત્યારે કાચા પાકા મકાનોની દિવાલોની તિરાડો પૂરવાની કામગીરી કરાઈ છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને બંનેના મરણ થયેલા છે. ત્યારબાદ અત્યારે ગોધરા તાલુકામાં મણિપુર ગામે એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસનો એક કેસ રિપોર્ટ થયેલ છે, જે GMERS ગોધરાથી બીજે મેડિકલ અમદાવાદ ખાતે રિફર કરતા રસ્તામાં એનું મરણ થયેલ છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ડસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ટ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર, જેમાં હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકની સારવાર શરૂ થઈ છે. બાયડની 3 વર્ષની બાળકીને શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. બાળકીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 5 બાળકોના મોત થયા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. વિરમગામ સરકારી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. રાત્રે હોસ્પિટલનો સ્ટાફ હાજર ન રહેતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક કર્મચારી ફરજ દરમિયાન સૂતેલો જોવા મળ્યો હતો. કર્મચારીને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં તે સૂતો રહ્યો હતો. સૂતેલા કર્મચારીએ યોગ્ય પ્રત્યુત્તર પણ ન આપ્યો. રાત્રે હોસ્પિટલ પહોંચેલા દર્દીના સારવાર ન મળ્યાનો આક્ષેપ. દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. હાલમાં દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે. મેડિકલ ઓફિસર પણ રાત્રે હાજર ન હોવાનો આક્ષેપ થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને સવાલો ઉઠ્યા છે.
વેરાવળમાં જુગારધામ પર એસએમસીએ રેડ પાડી, જે મામલે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની કડક કાર્યવાહી થઈ। 2 એએસઆઈ અને 2 હેડ કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરવામાં આવ્યા। એએસઆઈ નવગણસિંહ ગોહિલ, એએસઆઈ અજીત પરમાર ફરજ મુક્ત થયા। હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા, પ્રદીપસિંહ ખેર ફરજ મુક્ત થયા। એસએમસીની રેડ દરમિયાન ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો। એસએમસીના અધિકારી દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। गिरनार सीढ़ीओ पर बाळक ने सिंह खेंची जवानो मामलो, जेमां वीडियोमां मृतक बाळक परिवार साथे सीढ़ी चढ़तो जोवा मळी रह्यो छे। 11 वर्षीय बाळक मयूरसिंह ने सिंह खेंची गयो हतो, त्यारे सिंहना हुमलाथी बाळकनुं मोत निपज्युं हतुं। सिंहना हुमला बाद डरीने लोको नीचे दौड़ता पण आ सीसीटीवीमां जोवा मळी रह्या छे। त्यारे शनिवारे मोटी संख्यामां लोको गिरनार उपर उमट्या हता। ગીર સોમનાથમાં સિંહને પજવતા 8 લોકો ઝડપાયા છે। પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો। સિંહને પજવીને તેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો। વન વિભાગે ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરી છે। વેરાવળમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। ઝડપાયેલ તમામ આરોપીઓ વેરાવળના રહીશો છે। પ્રભાસ પાટણના રહેવાસી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે। ત્યારે વન વિભાગની કડક કાર્યવાહીથી આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચના ઝઘડિયામાં વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો। દીપડો ભાગતા કચેરી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। દીપડો બાજુની સોસાયટીમાં ઘૂસી જઈને આતંક મચાવ્યો હતો। 2 મહિલા શ્રમજીવી પર દીપડાએ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। વન વિભાગની ટીમ દીપડાને શોધવા માટે કામે લાગી ગઈ છે। વલસાડના દાંતી ગામના દરિયા કિનારે ગાય ફસાઈ ગઈ હતી। અચાનક દરિયાના ઉછળતા મોજામાં ગાય ફસાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનને જાણ કરી હતી। ટીમે પહોંચીને ગાયને બચાવવાના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા। ત્યારે શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યુ કામગીરી સફળ રીતે અહીંયા કરી હતી। અનેક મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। ત્યારે પશુ પ્રેમીઓમાં આ સફળ રેસ્ક્યુની ભારે ચર્ચા શરૂ થઈ છે। રાજકોટના નવા અંડરબ્રિજમાં ગાબડા પડતા રોષ ભરાયા છે। ત્યારે દસ્તુર માર્ગ પર નિર્મિત બ્રિજમાં તિરાડો પડી હતી। લોકાર્પણના થોડા મહિનામાં જ બ્રિજની હાલત કફોડી બની છે। રૂપિયા 4 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે। પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરાયો છે। ત્યારે કોંગ્રેસના રોહિત રાજપૂતે તંત્ર પર પ્રહાર કર્યા છે। બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના પોપડા પડતા દેખાયા। મનપા અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। હમણાં બન્યો છે હેમુ ગઢવી હોલ પાસે થાગર થીગરમાં રિપેરિંગ કરે છે। હજી વર્ષથી નથી થયું, ત્યાં આવા બધા કામ નબળા કરી અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરે છે। તો નવા મેયરની પાસે બધી પબ્લિકની અપેક્ષા એવી છે કે થોડુંક વ્યવસ્થિત અને ધ્યાન દઈને પબ્લિકના પૈસાનો ઉપયોગ કરે। કરપ્શનના જ બધા કામા છે, દરેક જગ્યાએ આ જ વસ્તુ બને છે। તો થોડું ધ્યાન લઈને નવા મેયર પાસે બધી અપેક્ષા જે કંઈ હોય બધાના સેટિંગ હોય છે, એટલે પુલનું અંદરનું જે મટીરિયલ છે એ નબળું વાપરતા હશે અને કોઈ એની ધ્યાન આપતું નથી। બધા સૌ પોતપોતાનામાં લિંક હોય છે। હોમી દસ્તુર રસ્તાથી અમીનમાર્ગ તરફ જવાના રેલવે ક્રોસિંગ પર બનેલો અંડરબ્રિજ લગભગ 4 કરોડના ખર્ચે બન્યો છે અને હજુ બન્યા એના 8 મહિના થયા છે અને ભ્રષ્ટાચારના પોપડા ખેડ્યા છે। ગુજરાતમાં પુલો દર્જિત થવા અને પુલો પડવા એનો સિલસિલો યથાવત છે। આ ભ્રષ્ટાચારના પોપડા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓના કમિશનના વાકે અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવું એ ખૂબ જ નિંદનીય છે અને શરમજનક છે। ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પરસેવાના કમાણીએ આરએમસીને અને કેન્દ્ર સરકારને આટલા ટેક્સ ભરવા છતાં બસ એમને જે પ્રાથમિક સુવિધાઓ આપે એમાં એમને પોતાના જીવ ઉપર જોખમ રહે છે। ખૂબ જ શરમજનક છે અને ચોમાસું માઠે છે ત્યારે આ બ્રિજમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, જે આરએમસીના કે રેલવેના અધિકારીઓ હોય, તેની પર ફોજદારી ગુનો દાખલ કરી ફરીથી તાત્કાલિકપણે આ બ્રિજ બંધ કરી લોકોનો જીવ કઈ રીતના જોખમમાં ન મુકાય તેને ઉપર ગંભીરતા દાખવીને તાત્કાલિકપણે આ પુલ હાલ બંધ કરવામાં આવે। ગયા વર્ષે જે બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી। મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપના
કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું. રાજકોટના ગોંડલમાં ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી થઈ છે. ગુંદાળા ગામ નજીકથી ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો ઝડપાયો છે. જેપી મસાલામાંથી 41.91 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો છે. મરચાં, જીરું, હળદરમાં ધાણા જીરાનું ભૂસું મિક્સ કરતા હતા. મકાઈનો લોટ, પામોલીન તેલ, કૃત્રિમ કલરનું મિશ્રણ કરતા હતા. કારખાના માલિક મુતુલ બાધલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ થઈ છે. વિવાદિત કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક ગુનો દાખલ થયો છે. પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયો છે. ભાવનગરની સસ્પેન્ડેડ પોલીસકર્મી નૈના બારૈયા સામે પણ ફરિયાદ થઈ છે. પૂણા પોલીસ મથક બહાર હોબાળો મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે. બદનક્ષીના કેસમાં કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન પહોંચીને બંનેએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ પણ કીર્તિ પટેલ વિવાદોમાં આવી ચૂકી છે, ત્યારે ખંડણી, અપહરણ સહિતના ગુના દાખલ છે. નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભા ઉગ્ર બની હતી. મંડળના સભ્યોએ પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી પર આરોપ લગાવ્યા હતા. બંધારણ મુજબ કામગીરી નહીં થતી હોવાનો સભ્યોએ આરોપ લગાવ્યો હતો. સભામાં સભ્યોની ઉગ્ર રજૂઆત બાદ સભામાં બોલાચાલી થઈ હતી. સભા હિંસક બને તે પહેલા જ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. નવી તારીખ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. ગણેશ સંગઠનની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી. એમાં ગણેશ મંડળો અને હોદ્દેદારોમાં થોડાક મુદ્દાઓ પર તુતુમેમે થઈ ગઈ હતી ને સભા ઉગ્ર થઈ ગઈ હતી. એના આધારે હમણાં સભાને બરખાસ્ત કરવામાં આવેલી છે ને આ વાર્ષિક સભામાં અમુક મુદ્દાઓને લઈને થોડી તુતુમેમે થઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે 2023માં અમુક ઠરાવો કરવામાં આવ્યા હતા. એ ઠરાવની અંદર એવા પ્રકારના ઠરાવો હતા કે 2 વર્ષથી વધારે કોઈ પ્રમુખ નહીં રહી શકે અને જે અગાઉ પ્રમુખ બની ગયા છે એ પાછા સંસ્થાના પ્રમુખ નહીં બની શકે. એનું મુખ્ય કારણ એ હતું કે લગભગ 150 જેટલા માણસોની આ કારોબારી છે અને લગભગ આમાં યુથ છે જોડાયેલું. ગણપતિનો ઉત્સવ તમે જાણો છો એ યુથ ઉત્સવ ઉજવતો હોય ત્યારે 65-70 વર્ષના આધેડની આમાં પ્રમુખ તરીકે શું જરૂર, એ મંડળો પ્રશ્ન ઉભા કરે છે અને અમે મંડળોથી જોડાયેલા છે. આ વર્ષોથી ગણપતિ સંગઠનની અંદર પ્રમુખ માટેનો એક આક્રોશ જે અંદર છુપાયેલો હતો તે આજે બહાર નીકળ્યો છે અને જ્વાલામુખીની જેમ ફૂટી નીકળ્યું છે. આની અંદર જે પ્રકારે નિયમો છે, બંધારણ છે, તે મુજબની મિટિંગોથી માંડીને નિમણૂકો થતી નથી અને મનસ્વીપણે પ્રમુખની કે મહામંત્રીઓની નિમણૂકો કરવામાં આવી રહી છે. એ જોતા ગત વર્ષે જે એના અગાઉ પણ આ વાતની ચર્ચા થઈ હતી અને મિટિંગમાં એક એજન્ડા લેવામાં આવ્યો હતો કે આવતા વર્ષે પ્રમુખની ચૂંટણી કરવામાં આવે અને ચૂંટણીને ઢબે આ પ્રમુખ નક્કી કરવામાં આવે જેથી કરીને સર્વસંમતિથી એક પ્રમુખની નિમણૂક થાય. આજે હું એટલું કહી શકું કે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. આજે મિટિંગની શરૂઆતમાં વાડીમાં પાવર ના હતો અને માઇક પણ સિસ્ટમની હતી એટલે કેવું કે જાતે મૌખિક જાતે બોલીને કામ ચાલુ કરેલું હતું અને પહેલા મેં શરૂઆતમાં જ આ સભામાં કહેવામાં આવેલું હતું કે મહેરબાની કરીને પોતપોતાની સ્થળ પર જ ઊભા થઈને જે બી પોતપોતાને દરેકને રજૂઆત કરવાનો હક છે. એમ છતાં કોઈ એકબીજાના ઇન્ટરવ્યુમાં મેં કીધેલું હતું કે હુસાટુસી પણ નહીં આવો પણ છતાં પણ હુસાટુસી પર લોકો આવી ગયા. મોરબીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશરના કારખાનામાં દરોડા પાડ્યા. ખાણ ખનીજ વિભાગ સ્ટોક ગણતરી કરવા માટે પહોંચ્યું હતું ત્યારે પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ. હું છું આપની સાથે ભાવિકા. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. એક વૃદ્ધા કારમાં સ્ટન્ટ કરતા નજરે પડ્યા. કાળા કલરની સ્કોર્પિયો કારમાં સ્ટન્ટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે જેમાં આ વૃદ્ધા સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે. કાળા કલરની સ્કોર્પિયો કારમાં સ્ટન્ટ કર્યા છે. રાજકોટનો આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના ગાંધીગ્રામ મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે 2 થી 3 વાહનોને ટક્કર મારી. કાર બેકાબુ બનતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી.
અરવલ્લીના શામળાજીના લાલપુર પાસે અકસ્માતની ઘટના બની છે. ચાલુ કારનું વ્હીલ નીકળી જતા કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં ફસાયેલા એક વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરાયું. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત થયો. બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પાલડી પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કપડવંજના મીના બજારમાં મોડી રાત્રે કાર ચાલકોનો આતંક જોવા મળ્યો. 4 કાળી કારમાં આવેલા શખ્સોએ સીન સપાટા કર્યા. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો. 2 કાર નંબર પ્લેટ વગરની હોવાનો દાવો કરવામાં આવ્યો. કારના કાચ પર બ્લેક ફિલ્મ હોવાનો પણ આક્ષેપ થયો છે. સાથે જ જવાબદારોની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી. સુરતમાં કૌટુંબિક કંકાસની પરાકાષ્ઠા સમાન હિંસક ઘટના બની છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો. મોટા વરાછા રોડ પર પત્ની પર પતિ તૂટી પડ્યો હતો. દીકરીને સ્કૂલે મૂકી પરત ફરી રહેલી પત્ની પર હુમલો કર્યો. કારમાં સવાર પતિની પ્રેમિકાએ પણ પત્નીને ઝાપટ મારી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ફરી દેખાઈશ તો જાનથી મારી નાખવીશ તેવી ધમકી પણ આપી. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ તો ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સુરતના ડિંડોલીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. 5,000 રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરાયાનું ખુલ્યું. રાજમહેલ મોલમાં શનિવારે યુવકની હત્યા થઈ હતી. પૈસાની લેતી દેતીમાં બોલાચાલી બાદ યુવકની હત્યા કરાઈ હતી. ગળાના ભાગે છરી અને ગુપ્તીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી છે. જયેશ વૈષ્ણવ, હિતેશ કટિયાર અને પ્રશાંત શિંદેની ધરપકડ કરવામાં આવી. મૃતક રાજ દુબે 2 વ્હીલર એજન્સીમાં લોન રિકવરીનું કામ કરતો હતો. છરી અને ગુપ્તી 2 વર્ષ પહેલા ઓનલાઈન મંગાવ્યા હતા. આરોપીઓને સાપુતારા તરફથી ઝડપી પાડવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા. તેમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલા તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ. એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. સુરતના ઉધના વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી. વિકી કાયરે નામના યુવકની હત્યાથી પરિવારમાં શોક. જૂની અદાવતને લઈને યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી. મૃતક યુવક ફ્લિપકાર્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. હુમલામાં હત્યારો પણ ગંભીર રીતે અજાગ્રસ્ત બન્યો છે. હત્યારાને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. 4 મહિના પહેલા મૃતકના પિતાની પણ હત્યા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. માતા એકમાત્ર પુત્ર ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયું. સુરતના ઓલપાડમાં પોક્સોના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. ગરબા ક્લાસ ચલાવતા યુવકે સગીરાને ફસાવી હતી. લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હતું. બોગસ જન્મ દાખલો બનાવી લગ્ન કર્યા હતા. સગીરાના પરિવારે 5 મહિના પહેલા ફરિયાદ કરી હતી. કિમ પોલીસે ગરબા ટીચર દેવેશ પાંડેને ઝડપ્યો. બોગસ દાખલો બનાવનાર સંજીત યાદવની ધરપકડ થઈ. સગીરાને ભગાડી જનાર યુવક પોતે પરિણીત છે ત્યારે ગરબા શીખવાને બહાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી. બંને આરોપી હાલ 3 દિવસના રિમાન્ડ પર. ગીર સોમનાથના ઉનામાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના બની છે. જૂની અદાવત અને આડા સંબંધની શંકા હતી ને હુમલામાં જયરાજસિંહ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી. છરી, પાઇપ વડે અને પાવડા વડે હુમલો કરાયો હતો.
યુવકના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી. હુમલામાં સંડોવાયેલા કુલ 6 શખ્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ભાજપના હોદ્દેદારનું નામ હુમલામાં સામે આવતા ચકચાર મચી. પોલીસે હાલ તો સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ભરતના ઘરમાં બેઠા હતા અમે 2-3 છોકરા નાના અને હું અને ભરત ત્યાં 3 જણા આવ્યા. આવીને ત્યાંથી મને પેલા ન્યાજ મારવા માંડ્યા, પછી ઘસડીને બારો કાઢ્યો, પછી બહાર મારવા માંડ્યા, પછી ત્યાંથી પછી પાછળ ઢસડીના મંદિર પાસે લઈ ગયા, ત્યાં મારવા માંડ્યા 4-5 જણા. પછી મને બહુ માર્યો, પછી અને બહુ એટલું બધું મેં ટ્રાય ઘણી કરી ભાગવાની, પણ ભગવાન ભાઈ મેળ જ ન વધ્યું. અંજાર જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. રિલે પાર્ટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી. લાકડાના વેસ્ટેજ અને ભૂસામાં આગ ભભૂકી ઉઠી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી. કૌશિક, અંજાર જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. અત્યારે સ્થિતિ શું અને કયા કારણોસર આગ લાગી હતી? જી ચોક્કસથી અંજારના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી હતી. રિલે પાર્ટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ આગની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. કંપનીના પાછળના ભાગમાં રાખેલા લાકડાના વેસ્ટેજ અને ભૂસામાં આગ ભભૂકી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કંપનીની પરિસરમાં આવેલી સાવચેતીના ભાગરૂપે જરૂરી કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં હાલમાં કોઈ જાનહાની થવા પામી નથી. જી ધન્યવાદ જાણકારી બદલ. પાટણમાં પત્નીની હત્યાનો કરુણ ભેદ ઉકેલાયો. પ્રેમિકાને પામવા માટે પતિએ કર્યો હતો હત્યાનો પ્લાન. મિત્ર અને ભાણેજની સાથે મળીને હત્યા કરી. પતિએ પત્નીને બરફનો ગોળો ખવડાવી ફરવા માટે લઈ ગયો અને ત્યારબાદ કેનાલ પાસે પહોંચીને ખોટી વાર્તા રચી હતી. પતિએ પત્નીને ધક્કો મારી કેનાલમાં નાખી દીધી. પોતાનું પાપ છુપાવવા માટે પતિએ અસત્ય વાતો કરી. શાળાઓને જઈને રડતા રડતા સત્ય કબૂલ્યું. પતિએ પાટણ તાલુકા પોલીસે બંનેને આરોપીની ધરપકડ કરી લીધી. પતિ સક્તાજી ઠાકોર અને મિત્ર કિશનને ઝડપી પાડવામાં આવ્યા. હત્યાનો ગુનો નોંધીને હાલ તો વધુ તપાસ શરૂ કરવામાં આવી. પાટણમાંથી ઓબીસી વર્ગીકરણની માંગને લઈને રાજકારણ ગરમાયું. પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે ઓબીસી વર્ગીકરણના સમર્થનમાં એક વિશાળ મહાસંમેલન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંદોલનને ધારદાર બનાવવા માટે પાટણ સહિત આસપાસના વિસ્તારોમાંથી ઓબીસી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તકે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપીને આંદોલનને પોતાનો મજબૂત ટેકો જાહેર કર્યો હતો અને તમામ આગેવાનોએ આગામી દિવસોમાં ઓબીસી વર્ગીકરણની માંગણીઓને લઈને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો એક સુરે દ્રઢ સંકલ્પ કર્યો છે. આ ધરણાનો કાર્યક્રમ એટલા માટે આપવો પડ્યો કે અમે છેલ્લા 1.5 વર્ષથી 3-4 મુહિમો ચલાવી. જે તે અધિકારીઓને આવેદનપત્ર આપ્યા, દરેક ગુજરાત લેવલે ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યા. એમાં અમે નિષ્ફળ ગયા. નિષ્ફળ એ માટે કે સરકારમાં જે દરખાસ્ત રજૂઆત કરી એમાં સરકાર કોઈ કાર્યવાહી કરી નહીં. ધારાસભ્યોને વિનંતી કરી તો ધારાસભ્યોએ વિધાનસભામાં રજૂઆત ન કરી. એટલે આ ધરણાનો કાર્યક્રમ આપી અને અમે એક સરકારને મેસેજ આપવા માટે માગીએ છીએ કે સાહેબ, અમે અતિ પછાત સમાજમાંથી આવીએ છીએ, 126 સમાજો. અમે એટલા બધા બોર થઈ ગયા છીએ, 35 વર્ષથી એટલા રખડી પડ્યા છીએ, અનામતના લાભથી વંચિત, અમને લાભ મળ્યો નથી, બેરોજગાર છીએ. તો સાહેબ, આજની તારીખમાં ગુજરાતમાં ઓબીસીના અતિ પીછડા સમાજો જોડે આટલો મોટો અન્યાય કેમ? આજની તારીખના સરકારી ભરતી હોય તો કોલેજમાં એડમિશન હોય, અનામતનો લાભ ચોક્કસ અમુક સમૃદ્ધ જ્ઞાતિઓ બની બેઠેલી ઓબીસી, એ કાયદેસર ઓબીસી છે જ નહીં. ખાલી અનામતનો લાભ લેવા ઓબીસીમાં આવી ગઈ અને મોટા ભાગની અનામતનો લાભ એ લઈ જાય છે, જેના કારણે ખરેખર જેના અનામતના લાભની જરૂર, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નાયક આવી 100થી વધુ જ્ઞાતિઓનો અનામતનો લાભ મળતો જ નથી.
ગિરનાર પર નિર્વાણ લાડુ મહોત્સવની સામે સાધુ સંતોમાં રોષ. મહામંડલેશ્વર સુખરામદાસ બાપુનું મોટું નિવેદન. ગુરુ દત્તાત્રેય ટૂંક પર આ મહોત્સવ ક્યારે થયો નથી. સરકાર દ્વારા આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી અપાઈ જ નથી. ચોક્કસ સંપ્રદાયના લોકો અહીં શાંતિ દોહડવાનો પ્રયાસ કરે છે. ગિરનાર પર્વત પર પૂજા અર્ચના કરવા કોઈ પાબંદી નથી, પરંતુ સનાતન ધર્મ પર થતા આવા પ્રહારો નહીં ચલાવી લેવાય. પવિત્ર ગિરનાર પર્વત પર રાજકારણ ન થાય તે ખૂબ જરૂરી. શાસ્ત્રો મુજબ ગિરનારની છેલ્લી ટૂંક ગુરુ દત્તાત્રેયની જ છે. નિર્વાણ લાડુ એટલે મૃત્યુ પાછળ કરવામાં આવતો મહોત્સવ. ભગવાન ગુરુ દત્તાત્રેય સનાતન ધર્મમાં અજર અને અમર છે. પ્રશાસન સંતોને સાથ સહકાર આપે તેવી લાગણી પણ વ્યક્ત કરી. 21 જુલાઈએ યોજાનારા નિર્વાણ લાડુ મહોત્સવનો વિરોધ કરવામાં આવ્યો. નિર્માણ લાડુ જે છે એ ઉપર ગિરનાર ઉપર ક્યારેય પણ થતો નથી અને થવું પણ ના જોઈ. અને જ્યારે 2016ની અંદર નિર્માણ લાડુ માટે જે માંગણી કરી હતી ત્યારે સરકાર ત્યારે પણ માંગણી રદ કરી છે, આપી નથી. એટલે નિર્માણ લાડુ ઉપર ક્યારે પણ ન થવું જોઈએ. અને જે પણ કોઈ બહારના આવારા તત્વો આવીને અહીંયા ઉપદ્રવ કરી જાય, હું અહીંયાના પ્રશાસનને માંગ કરું છું કે આવી આવાઓને ઉપર કડકમાં કડક સજા કરીએ. જે નીચે તમારે લોકોને જે કંઈ થતું હોય એ નીચેથી કરીને શાંતિ પ્રિય કાર્યક્રમ પતાવીને તમે વહી જાઓ. અને કારણ વિનાના વાદ વિવાદ થઈને કરીને તમે ઉપર ગિરનારને ઉપર કોઈ પણ પ્રકારનું તમે દેખાડો ના કરી શકો. ઉનાના જોડવડલી ગામમાં સિંહના આંટાફેરા. નવાપરા વિસ્તારમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ડર ફેલાયો. સીમ વિસ્તારમાં લાંબા સમયથી સિંહો વસવાટ કરે છે. સિંહોના આંટાફેરાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સિંહોને વન્ય વિસ્તારમાં ખસેડવા લોકોની માંગ. બનાસકાંઠાના પાલનપુરમાં એક નિવૃત્ત વ્યક્તિએ પર્યાવરણ બચાવવાનું અનોખું બીડું ઉઠાવ્યું. ફરજમાંથી નિવૃત્ત થયા બાદ ભવાનીભાઈ ખાણેસાએ પોતાનો સમય વૃક્ષોના જતનમાં ફાળવ્યો. 5 વર્ષના અથાગ પ્રયાસ બાદ પાલનપુરના સ્મશાન ગૃહની ઉજ્જવળ જમીન આજે 6000થી વધુ વૃક્ષો ધરાવતા હરિયાળા વનવગડામાં પરિવર્તિત થઈ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ભવાનીભાઈ નિવૃત્તિ બાદ પર્યાવરણ માટે કામ કરવાની શરૂઆત કરી હતી. કોરોના સમય દરમિયાન ઓક્સિજનની અછતથી પેરાઈને તેમણે પાલનપુરને હરિયાળું બનાવવાનું સ્વપ્ન જોયું. મિત્રો સાથે મળીને વનવગડો ગ્રુપ બનાવી સ્મશાન ગૃહની ઉજ્જવળ જમીનમાં વૃક્ષોનું વાવેતર કર્યું. આજે ભવાનીભાઈ દરરોજ પોતે વૃક્ષોની સંભાળ રાખે છે અને તેમના પ્રયાસોથી અહીં 6000થી વધુ વૃક્ષોનું વન તૈયાર થયું છે. એક સમયે ઉજ્જવળ દેખાતી આ જગ્યા હવે કુદરતી સૌંદર્ય અને શાંતિનું કેન્દ્ર બની ગઈ છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી સિક્યુરિટી ઓફિસર તરીકે રિટાયર્ડ થયો છું. કોરોના પછી આ સ્મશાન ગૃહમાં પ્લાન્ટેશન કરવાનો મને વિચાર આવ્યો. લગભગ શરૂમાં અમે 100 ઝાડ વાવેલા, ત્યારબાદ 200 ઝાડ વાવેલા, એમાં અમે સક્સેસ ગયેલા. આજે લગભગ આ સ્મશાન ગૃહમાં 6000 ઝાડ છે, જેમાં ફળો, ફૂલો અને આયુર્વેદિકનો સંગમ છે. હાલમાં એ 6000 ઝાડ બહુ સારી રીતે ઉછરી રહ્યા છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાહેબનો એક સૂત્ર છે, એક પેડ માં કે નામ. એ સૂત્રને આપણે સાર્થક કરવા દરેક દેશવાસીના, દરેક આપણા જે સમાજના લોકોએ કમસે કમ એમના ઘર આગળ 1 કે 2 વૃક્ષો વાવી આખા દેશને હરિયાળું બનાવવા માટે આપણે સૌએ સહયોગ કરવો જોઈએ. અંતિમ ધામ એક પહેલાં લોકો આવતા ત્યારે ડર લાગતી હતી, પણ આજે જોવા જઈએ તો એક વિસામાં અને આરામ કરવાની એક સુવિધા જેવી અહીંયા ઊભું કર્યું છે ને. ભવાનીભાઈની આ મહેનત ખરેખર રંગ લાવી છે. જેઓએ કોરોના સમયના અંદર ઝાડ ઉગાડવાનું ચાલુ કર્યું હતું અને આજે 2026ના અંદર ખરેખર અંતિમ ધામ એક સ્વર્ગ બની ગયું છે અને લોકો અહીંયા આરામ કરે છે. એમની પ્રેરણાથી આજે બનાસકાંઠા જિલ્લામાં ઘણા લોકો ઘરની આગળ ઝાડ વાવે છે અને બીજા પણ લોકોને હું કહું છું કે આપણે પોતે એક ઝાડ વાવીએ, જેથી કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પણ હાથ મજબૂત કરી શકીએ. અત્યારે અમે જે સ્મશાનની અંદર મુલાકાત માટે અહીંયા આવ્યા હતા તો અમને જોવા મળ્યું કે જે વૃક્ષારોપણ છે ને વૃક્ષારોપણ છે તે બહુ સરસ મજાના, કારણ કે જે અંદરની હરિયાળી જે આપણે
જે જાળીઓ બનાવવામાં આવી છે બહુ સુંદર મજાની છે. આમ જાણે એવું લાગી રહ્યું છે જાણે આપણે પર્યટન સ્થળ પર જાણે આવ્યા હોય. પહેલાનું જે સ્મશાન હતું તે બહુ આમ ખરાબ જ હતું, કારણ કે ત્યાં બેસવાની પણ વ્યવસ્થા નથી અને ઉજ્જડ પડ્યું હતું. ને આજે આવીએ તો આમ શાંતિમય માહોલ છે, ત્યાં બેસવાની વ્યવસ્થા છે અને ત્યાં તમામ લોકો આપણે ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે ને બહુ સરસ છે. ભુજ શહેરના નાગરિકો માટે પાણી પુરવઠાને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. ભુજ શહેરમાં નર્મદાની મુખ્ય પાણી પુરવઠા લાઇનમાં કોઈ ક્ષતિ સર્જાય કે પાણી પુરવઠો ખોરવાય તેવી કટોકટીની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો, જે અંતર્ગત લેર ડેમમાં 60 MLD પાણી રિઝર્વ રાખવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. આગામી ઉનાળાની ઋતુમાં પાણીની અછત ન સર્જાય તે માટે આ જથ્થો આશીર્વાદરૂપ સાબિત થશે અને આ યોજના હેઠળ લેર ડેમથી કુકમા સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ભુજ શહેરને તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવશે. ભવિષ્યની આ મોટી સમસ્યાના કાયમી ઉકેલ બદલ ભુજ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો, જેનાથી હવે ભુજવાસીઓને વધુ વિશ્વસનીય પાણી પુરવઠો મળતો રહેશે. અહીંનો જે ડેમ ઉપરથી પાણી રિઝર્વ રાખવાની વાત હતી, દુનારાજા ડેમની જે વાત ચાલતી હતી, દુનારાજા ડેમનું કોઈ કારણોસર ન ગોઠવાનું, એના પછી ધારાસભ્યશ્રીને ખૂબ જ રજૂઆતના કારણે વિધાનસભામાં પ્રશ્ન ઉપાડ્યો અને વિધાનસભાના પ્રશ્ન ઉપાડ્યા બાદ ધારાસભ્યએ એવી રજૂઆત કરી કે તમે ત્યાં આવીને પરિસ્થિતિ જુઓ અને તમે એ નિર્ણય લો. પછી ત્યાંથી ગાંધીનગરથી વ્યાસ સાહેબને બધે ભુજ પધારેલા અને લેર ડેમની જાત નિરીક્ષણ કરી અને એવું નક્કી કર્યું કે 60 MLD જેવું પાણી લેર ડેમમાંથી ભુજ શહેર માટે અનામત રિઝર્વ રાખવા માટેનું નક્કી કર્યું. ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધી વાવણીલાયક વરસાદ નહીં થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ આખરે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ ગણવામાં આવે છે, જેથી જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી, જુવાર તેમજ અન્ય રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવ્યું અને સારો વરસાદ થતા ખેડૂતો હાલ ખેતીકામમાં પણ લાગી ગયા છે. જો કે હજી સુધી સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી માટે આ ફાયદાકારક હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વરસાદથી જિલ્લામાં ખેડૂતો દ્વારા જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તે પાકને જીવનદાન મળ્યું છે. 2 દિવસ પહેલા વરસાદ થયો એ ખેડૂતો માટે આમ તો કાચું સોનું વરસાદ જેવું કહેવાય, કેમ કે આગોતરું વાવેતર કર્યું હતું એટલે આ વરસાદ પડવાથી આગોતરું વાવેતર પણ બધું ઉગી ગયું છે અને જોકે બહુ વરસાદ નથી, માપે પણ ખેતી લાયક છે અત્યારે વાવણી લાયક, એટલે ખેડૂતો અત્યારે પોતાના કામે વળગી ગયા છે અને નીંદવાનું, દવા છાંટવાનું એવું બધું છે અને મજૂરોને મજૂરી મળે એવું બધું થયું, સૌની રોજીરોટી હાલે અને ખેડૂત પણ અત્યારે આનંદમાં છે. આગળ આજે વાવેતર કર્યું હતું અને એમાંય જે આ 5-7 દિવસ પહેલા વરસાદ થયો એટલે અમારા માટે તો એક કાચું સોનું છે. અને બીજું કે જે આગળ 5મા મહિના 6ઠા મહિના વાવેતર કર્યું એના માટે તો મોટો લાભ છે, પણ હાલ પૂરતો અમને આ જે મજૂરી, જે સ્વારવાનું, નીંદવાનું એ પણ સારું છે અને 15 દિવસ પછી જો વરસાદ થાય તો અમારા માટે એક કાચું સોનું જ છે અને મોટી અપેક્ષા અમને એ કે ઉત્પાદન સારા પ્રમાણમાં મળી રહે. દાહોદ જિલ્લામાં ચોમાસાના અનિશ્ચિત વાતાવરણને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. ચાલુ વર્ષે મોડા પડેલા વરસાદ બાદ ખેડૂતોએ આશાની સાથે વાવણીની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પ્રથમ વાવણી નિષ્ફળ ગઈ હતી. હિંમત ન હારતા ખેડૂતોએ ફરીવાર મોંઘા ભાવના બિયારણની ખરીદી કરીને વાવણી કરી હતી. જોકે છેલ્લા 12 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વર્તમાન સ્થિતિ જોતા બીજી વખત કરેલી વાવણી પણ નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. ખેડૂતોના મતે જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો તેમને ખૂબ જ મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વરસાદ આ ફેરે મોડામાં મોડો વરસાદ આવ્યો એટલે વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી વરસાદ ફરી રોકાઈ ગયો એટલે એ વાવેતર નિષ્ફળ ગયું એટલે બીજી વારનો વરસાદ આવ્યો. બીજી વાર વરસાદ આવ્યો તો એ વરસાદનું ફરી વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી ફરી વરસાદ રોકાઈ ગયો એટલે ફરી ના આવે તો ફરી બી નિષ્ફળ જાય.
હવે મોંઘા ભાવનું બિયારણ લાવવાનું થાય, ડબલ વાર ઓરવાનું થાય, તો પછી આ ખેડૂતની દશા શું, એ દેવામાં ડૂબે ને. વાવણી કરી તો ફરી નુકસાન અમારે ગયું, વાવેતર ગયું છે. મને 1100-1200-1300 રૂપિયા વાળી મકાઈ લાયા, 1000 વાળી 1500 વાળી 1500 વાળી મકાઈ લાવીને ઓર્યું, ફરી નુકસાન ગયું. ફરી તે અમારે જાય ઉઠાવ મક્કીમાં નુકસાન જાય છે, ફરી જાય તો કઈ રીતની કરીએ, અમારે વરસાદ આવતો નથી. જે દાહોદ જિલ્લામાં આગળ જે અમે વર્ષોથી ખેતી જ કરતા આવ્યા છીએ, આદિવાસી દાહોદ જિલ્લો એટલે કે આદિવાસી માહોલ ધરાવતો જિલ્લો છે, અને એ જિલ્લાની અંદર આગળ અમે વાવેતર કર્યું હતું જે મક્કી, સોયાબીન અને મોંઘા ભાવનું, અને તેમાં વરસાદ લેટ થવાથી જે પાકનું નુકસાન થયું મોટા ભાગે, અને હવે પછી જે ફરી ત્યાં અમે વાવેતર કર્યું એમાં હવે વરસાદ પાછો લેટ થયો, તો આ પણ નિષ્ફળ જાય એવી સંભાવના છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.